આજે અમે સાબરડેરી મુકામે સાબરકોડા વગલીના પશુપાલકો અહીંયા બધા આવી ચૂક્યા છે, ત્યારે આ પશુપાલકોની વેદના આ લોકોને ખબર નહીં પડતી કે એમની તકલીફ શું છે. બીજું કે અમારા અરવલ્લી અને સાબરકાંઠાના પોલીસ તંત્ર પર આ લોકોને ભરોસો નથી, એટલે એમને ખરીદીને 500 બોલાવવા પડ્યા. કેમ? અમે આતંકવાદી છીએ, અમે પાકિસ્તાની છીએ, અમારો હક લેવા માટે આવ્યા છે. ખરેખર અમે આ રોડ બ્લોક કરવાની અમારી જરૂરિયાત એટલી પડી કે દૂધ મંડળની આ ગોડાઉનમાં કેટલી જગ્યા છે, તો અમારા માટે બેસવાની જગ્યા નથી. તો અગાઉ જે પીસી કરેલી કે 22-23 નો અમે 934 પ્રમાણે 648 કરોડ ચૂકવ્યા અને 23-24 990 પ્રમાણે અમે 602 કરોડ ચૂકવ્યા. અને એમડી સાહેબ રજૂઆત કરે છે કે આ વખતે 960 રૂપિયા ચૂક્યા છે, ગોળ ચૂક્યા છે. કેટલા ટકા ચૂક્યા છે, કેટલા રૂપિયા ચૂક્યા છે એ ખબર નહીં. આ લોકોએ કૃષિમાં જાહેરાત કરી 500 કરોડની અમે પશુપાલકોને સહાય આપી છે અને નીતિ બાદ અમે ચૂકવી રહ્યા, ત્યારે આ લોકો ગોળ ફેરી અને અમારા સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોને ગુમરાહ કરી રહ્યા છે. તો આપ સાહેબશ્રીને વિનંતી કે અમારા થકી તમે ઉપર જણાવજો તમારા પશુપાલકોની વેદના શું છે. આજે ખરેખર અમે આત્મહત્યા કરીએ તો પણ અમારું મોત ના આવે એવી અમારી પરિસ્થિતિ થઈ છે. એટલે તમે વિચાર કરો કે આ 500 બોલાવીને હું અમારા પશુપાલકોને મારવાના ધંધા કરે તમે. આ પોલીસ તંત્ર બિચારો શું કરે? પોલીસ તંત્ર ખડે પગે ઉભું છે. પોલીસ તંત્ર અંગાથી અમારે કોઈ દુશ્મની નથી, પણ આ લોકોનો પોલીસ તંત્ર પર ભરોસો નથી. એટલા માટે આ 500 બોલાવવા પડ્યા છે, એ રૂપિયા ખર્ચ્યા છે અને પાણી મારો કરવા માટે 2 ગાડીઓ બોલાવી છે. આ ખર્ચા પાડ્યા વગર તમે પશુપાલકોની મદદ કરો સાહેબ. અમે બધા કશું માગતા નથી. અને તો હજુ તમે બહાર નહીં આવો તો આગામી મોટો જાહેર રસ્તો અમે બંધ કરવા થઈ રહ્યા છે. આ જવાબદારી તમારી છે સાહેબ. બીજું બધું ના કહેતા મારા પશુપાલકની વેદના તમે સાહેબ આગળ પહોંચાડજો. અને અમારે 20% પાવા તો જોઈએ. जब रहा दे ભાઈ આ સાબરડેરી આગળ એટલે બધા ચક્કાજામ કર્યું છે, 500 બોલાવવામાં આવ્યા છે. અમે શું આતંકવાદીઓ છીએ? હવે મજબૂરી ના કરે આ નિયામક મંડળ, નહીં તો આગામી સમયમાં અમે એવો પ્રોગ્રામ આપવાના છે. સાબરદાન પૈરકાનો પણ અમે બહિષ્કાર કરીશું અને આગામી સમયમાં દૂધ બંધ કરવાની પણ ફરજ ના પાડતા, એટલે ચેતી જજો. फोन करो. જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ ફરતો થયો 14 તારીખે બધા ભેગા થાય પશુપાલકો, અને એ મેસેજના આધાર ઉપર અહીંયા હજારોની સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત થયા. ગઈ વખતે જે પશુપાલકો માગણી સાથે આવ્યા હતા અને એમાં ભાવ વધારો મળ્યો, તો એવી આશા હતી કે ભાઈ આ વખતે પણ અમે માગણી કરવા જઈશું અને અમને ભાવ વધારો મળશે. પરંતુ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું
નિયામક મંડળનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાના કારણે પશુપાલકો આક્રોશમાં આવી ગયા. ક્યાંક એમણે નુકસાનકારક વલણ પણ અપનાવ્યું. પરંતુ એ લોકો સાચા છે. એમની માગ છે કે અમને ભાવ વધારો મળવો જોઈએ. પરિશ્રમ, મહેનત, એમની આજીવિકા એના ઉપર જ નપતી હોય. આજે પરિવારને કોઈ દેવું કર્યું હોય તો દેવું પણ એના કારણે એમને ઓછું થવાના ચાન્સ સાબર ડેરીની જે ભાવ ફેર છે ને એના આધાર ઉપર એમને જે બોનસ મળે છે એના થકી જ એ લોકો ઓછું કરી શકે દેવું પોતાનું. પરંતુ હજુ પણ નિયામક મંડળે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે તમામ નિયામક મંડળને પણ વિનંતી કરું છું કે આ બધા જ ભેગા મળીને આ પશુપાલકો માટે કંઈ કરો. આપે નિશ્ચિત રીતે કહેવું પડશે કે ભાઈ અંદાજિત આટલી રકમ અમે આપવાના છીએ, આટલા ટકા અમે આપવાના છીએ, તો જ આ પશુપાલકો શાંતિથી બેસશે. આ પશુપાલકો મારા અને તમારા સર્વના પશુપાલકો છે કે જેના થકી આજે ગુજરાતના તમામ લોકો પોતાના ઘરે બેઠા દૂધ ગ્રહણ કરી શકે છે. સ્વાભાવિક છે કે જે પ્રકારનો આયા પછી જે માહોલ હતો, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, બ્લેક પ્રાઇવેટ સિક્યુરિટીવાળા આવી ગયા હતા, બોન્સરો, અને આ પ્રમાણનો માહોલ જોઈને ક્યાંક પશુપાલકોને એવું લાગ્યું હોય કે આ ખોટું કરી રહ્યા છે ડેરીવાળા. પરંતુ ક્યાંક ને ક્યાંક એમાંથી ઘણા બધા લોકોએ હાઈવે બંધ કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ તંત્રએ પોતાના બચાવ માટે કે સાબર ડેરીને કંઈ નુકસાન ના થાય કે કોઈ પોલીસવાળા ઉપર કોઈ હુમલો ના કર્યો એના અનુસંધાને 40 જેટલા ટીયર ગેસો પણ છોડ્યા. માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ. આ શરૂઆત પશુપાલકોએ કરી છે. આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા. મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો, સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે, નહીં કે કોઈ ઉગ્રતાથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતાભર્યો માહોલ થયો તે હું દુઃખી પણ છું. મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે, મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે, ક્યાંક એમને નુકસાન પણ થયું હશે. પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી એમને મળવી જોઈએ. નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો અને એમને ભાવ વધારો 15%થી લઈને 25% સુધી જે એમની માગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું. જે પ્રકારે પશુપાલકો સ્વયંભૂ વોટ્સઅપ ગ્રુપો બનાવીને નિર્ણય લેતા હોય છે, અમે તો એક પ્રકારના પશુપાલકોના આમંત્રિત સભ્ય તરીકે અમે અહીંયા આવ્યા છીએ અને પશુપાલકો જે રીતે કહેશે તે રીતે અમે રજૂઆત કરવાની થતી હશે. ચોક્કસથી એક ધારાસભ્ય તરીકે, એક જાગૃત નાગરિક તરીકે મારા વિસ્તારના પણ પશુપાલક છે, એમના માટે મારે ક્યાંક રજૂઆત કરવાની થતી હશે. મને પશુપાલકો કહેશે તો ચોક્કસથી હું એમના માટે ખભેથી ખભો મિલાઈને રજૂઆત કરવાની હશે તો હું ચોક્કસથી સરકારમાં રજૂઆત કરીશ. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે.
ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળામાં ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો, કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે, એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500થી 2000 લોકો આજે સાબર ડેરી પર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી, પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીને ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે, અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે. હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે. 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે, અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. રાઉન્ડ અપ કરેલા છે. 50થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે. આજે અમે સાબરડેરી મુકામે સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો અહીંયા બધા આવી ચૂક્યા છે, ત્યારે આ પશુપાલકોની વેદના આ લોકોને ખબર નહીં પડતી કે એમની તકલીફ શું છે. બીજું કે અમારા અરવલ્લી અને સાબરકાંઠાના પોલીસ તંત્ર પર આ લોકોને ભરોસો નથી, એટલે એમને ખરીદીને 500 બોલાવવા પડ્યા. કેમ? અમે આતંકવાદી છીએ, અમે પાકિસ્તાની છીએ, અમારો હક લેવા માટે આવ્યા છે. ખરેખર અમે આ રોડ બ્લોક કરવાની અમારી જરૂરિયાત એટલી પડી કે દૂધ મંડળની ગોડાઉનમાં કેટલી જગ્યા છે, તો અમારા માટે બેસવાની જગ્યા નથી. તો અગાઉ જે પીસી કરેલી કે 22-23 નો અમે 934 પ્રમાણે 648 કરોડ ચૂકવ્યા, અને 23-24 માં 990 પ્રમાણે અમે 602 કરોડ ચૂકવ્યા. અને એમડી સાહેબ રજૂઆત કરે છે કે આ વખતે 960 રૂપિયા ચૂક્યા છે, ગોળ ચૂક્યા છે. કેટલા ટકા ચૂક્યા છે, કેટલા રૂપિયા ચૂક્યા છે એ ખબર નહીં. આ લોકોએ પીસીમાં જાહેરાત કરી 500 કરોડની અમે પશુપાલકોને સહાય આપી છે, અને ડિટેલ પર અમે ચૂકવી રહ્યા, ત્યારે આ લોકો ગોળ ફેરી અને અમારા સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોને ગુનાહ કરી રહ્યા છે. તો આપ સાહેબશ્રીને વિનંતી કે અમારા થકી તમે ઉપર જણાવવાનું જણાવજો કે અમારા પશુપાલકોની વેદના શું છે. આજે ખરેખર અમે આત્મહત્યા કરીએ તો પણ અમારું મોત ના આવે એવી અમારી પરિસ્થિતિ થઈ છે. એટલે તમે વિચાર કરો કે આ 500 બોલાવીને હું અમારા પશુપાલકોને મારવાના ધંધા કરે તમે. આ પોલીસ તંત્ર બિચારું શું કરે? પોલીસ તંત્ર ખડે પગે ઉભું છે. પોલીસ તંત્ર અંગાથી અમારે કોઈ દુશ્મની નથી, પણ આ લોકોનો પોલીસ તંત્ર પર ભરોસો નથી, એટલા માટે આ 500 બોલાવવા પડ્યા છે, એ રૂપિયા ખર્ચ્યા છે, અને પાણી મારો કરવા માટે 2 ગાડીઓ બોલાવી છે. આ ખર્ચા પાડ્યા વગર તમે પશુપાલકોની મદદ કરો સાહેબ, અમે બધા કશું માંગતા નથી. અને તો હજુ તમે બહાર નહીં આવો તો આગામી મોટો જાહેર રસ્તો અમે બંધ કરવા જઈ રહ્યા છે. આ જવાબદારી તમારી છે સાહેબ. બીજું બધું ના કહેતા મારા પશુપાલકની વેદના તમે સાહેબ આગળ પહોંચાડજો, અને અમારે 20% પાવા તો જોઈએ. ભાઈ, આ સાબર ડેરી આગળ એટલે બધા ચક્કાજામ કર્યું છે, 500 બોલાવવામાં આવ્યા છે. અમે શું આતંકવાદીઓ છીએ? હવે મજબૂરી ના કરે આ નિયામક મંડળ, નહીં તો આગામી સમયમાં અમે એવો પ્રોગ્રામ આપવાના છે. સાબરદાન બહિરકાનો પણ અમે બહિષ્કાર કરીશું, અને આગામી સમયમાં દૂધ બંધ કરવાની પણ ફરજ ના પાડતા, એટલે ચેતી જજો. ભાવ વધારાના મામલે આજે રજૂઆત થઈ, રજૂઆત તો ક્યાંક કથાઓની વાત છે, શું કહેશો? જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર એક મેસેજ ફરતો થયો, 14 તારીખે બધા ભેગા થાય પશુપાલકો, અને એ મેસેજના આધાર ઉપર અહીંયા હજારોની સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત થયા. ગઈ વખતે જે પશુપાલકો માગણી સાથે આવ્યા હતા અને એમાં ભાવ વધારો મળ્યો, તો એવી આશા હતી કે ભાઈ આ વખતે પણ અમે માગણી કરવા જઈશું અને અમને ભાવ વધારો મળશે. પરંતુ પરિસ્થિતિનું નિર્માણ એવું થયું, નિયામક મંડળનો કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાના કારણે પશુપાલકો આક્રોશમાં આવી ગયા. ક્યાંક એમણે નુકસાનકારક વલણ પણ અપનાવ્યું. પરંતુ એ લોકો સાચા છે, એમની માગ છે કે અમને ભાવ વધારો મળવો જોઈએ. પરિશ્રમ, મહેનત, એમની આજીવિકા એના ઉપર જ નપતી હોય. આજે પરિવારને કોઈ દેવું કર્યું હોય તો દેવું પણ એના કારણે એમને ઓછું થવાના ચાન્સ સાબર ડેરીની
જે ભાવ ફેર છે ને એના આધાર ઉપર એમને જે બોનસ મળે છે એના થકી જ એ લોકો ઓછું કરી શકે દેવું પોતાનું. પરંતુ હજુ પણ નિયામક મંડળે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે તમામ નિયામક મંડળને પણ વિનંતી કરું છું કે આપ બધા જ ભેગા મળીને આ પશુપાલકો માટે કંઈ કરો. આપે નિશ્ચિત રીતે કહેવું પડશે કે ભાઈ અંદાજિત આટલી રકમ અમે આપવાના છીએ, આટલા ટકા અમે આપવાના છીએ, તો જ આ પશુપાલકો શાંતિથી બેસશે. આ પશુપાલકો મારા અને તમારા સર્વના પશુપાલકો છે કે જેના થકી આજે ગુજરાતના તમામ લોકો પોતાના ઘરે બેઠા દૂધ ગ્રહણ કરી શકે છે. સ્વાભાવિક છે કે જે પ્રકારનો આયા પછી જે માહોલ હતો, પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, બ્લેક પ્રાઇવેટ સિક્યુરિટીવાળા આવી ગયા હતા, બોન્સરો, અને આ પ્રમાણનો માહોલ જોઈને ક્યાંક પશુપાલકોને એવું લાગ્યું હોય કે આ ખોટું કરી રહ્યા છે ડેરીવાળા. પરંતુ ક્યાંક ને ક્યાંક એમાંથી ઘણા બધા લોકોએ હાઈવે બંધ કરવાનો પ્રયત્ન કર્યો. પોલીસ તંત્રએ પોતાના બચાવ માટે કે સાબર ડેરીને કંઈ નુકસાન ના થાય, કે કોઈ પોલીસવાળા ઉપર કોઈએ હુમલો ના કર્યો, એના અનુસંધાને 40 જેટલા ટીયર ગેસો પણ છોડ્યા. માત્ર વાત એટલી જ છે કે પશુપાલકોને ભાવ વધારો મળવો જોઈએ. આ શરૂઆત પશુપાલકોએ કરી છે. આ પશુપાલકો સ્વયંભૂ બહાર આવ્યા હતા. મેં અગાઉ પણ મારા વિડીયોમાં એમ કીધું હતું કે ભાઈ શાંતિ જાળવજો, સંયમતાથી આપણે રજૂઆત કરવાની છે, નહીં કે કોઈ ઉગ્રતાથી. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉગ્રતાભર્યો માહોલ થયો, તે હું દુઃખી પણ છું. મારા કોઈ પશુપાલકને ક્યાંક ઇન્જરી થઈ હશે, મારા કોઈ પશુપાલકને ક્યાંક વાગ્યું હશે, ક્યાંક એમને નુકસાન પણ થયું હશે. પરંતુ એમની સફેદ દૂધની જે પરસેવાની મહેનત છે એ ચોક્કસથી એમને મળવી જોઈએ. નિયામક મંડળને વિનંતી કરું છું ફરીથી કે આપ બધા જ ભેગા મળીને પશુપાલકોના જે પણ નિર્ણય લેવાનો હોય એ સ્પષ્ટીકરણ સાથેનો નિર્ણય લો અને એમને ભાવ વધારો 15%થી લઈને 25% સુધી જે એમની માગણી છે એ માગણી પ્રમાણે તેમને ભાવ વધારો મળે તેવી નિયામક મંડળને હું વિનંતી કરું છું. જે પ્રકારે પશુપાલકો સ્વયંભૂ વોટ્સઅપ ગ્રુપો બનાવીને નિર્ણય લેતા હોય છે, અમે તો એક પ્રકારના પશુપાલકોના આમંત્રિત સભ્ય તરીકે અમે અહીંયા આવ્યા છીએ અને પશુપાલકો જે રીતે કહેશે તે રીતે અમે રજૂઆત કરવાની થતી હશે. ચોક્કસથી એક ધારાસભ્ય તરીકે, એક જાગૃત નાગરિક તરીકે મારા વિસ્તારના પણ પશુપાલક છે, એમના માટે મારે ક્યાંક રજૂઆત કરવાની થતી હશે. મને પશુપાલકો કહેશે તો ચોક્કસથી હું એમના માટે ખભેથી ખભો મિલાઈને રજૂઆત કરવાની હશે તો હું ચોક્કસથી સરકારમાં રજૂઆત કરીશ. સવારે 11 વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબર ડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે. ગઈકાલે સાબર ડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો. કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે, એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે. એમ છતાં 1500થી 2000 લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા. શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે એ લોકોને મીડિયેશન તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી. પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો, 4 ગાડીના કાચ તોડ્યા, જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જેમાં 3 પોલીસ કર્મચારીની ઈજા થઈ છે, જેઓ હાલ સારવાર હેઠળ છે, અને 50થી વધારે ગેસના સેલ છોડવામાં આવ્યા છે. હાલ ટ્રાફિક પણ પૂર્વવત છે અને સંપૂર્ણ સ્થિતિ ઉપર પોલીસે કંટ્રોલ મેળવી લીધેલો છે. ખાસ કરીને સાહેબ કેટલા વાહનોનું નુકસાન પહોંચ્યું? 4 વાહનોના કાચ તૂટ્યા છે અને 3 પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે. જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે, અને જે પોલીસ જે સરકારી જે ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવશે. 20 કિલોમીટર રાઉન્ડ અપ કરેલા છે. કેટલા ટીયર ગેસના સેલ છોડ્યા? 50થી વધારે ટીયર ગેસ સેલ છોડેલા છે.